આ ક્વેશ્ચનમાં તમારે ગુણાકારના બદલે ભાગાકાર અને 3ના બદલે 6 જે છે કરવાના છે. તો કયું સમીકરણ સાચું? અહીંયા અદલા બદલી છે એનો મતલબ 3ના બદલે 6, 6ના બદલે 3. સૌથી પહેલું ચેક કરીએ. 36 છે તો એ જે છે 63 થઈ જશે. ગુણા છે તો ભાગાકાર થઈ જશે અને અહીંયા જે છે 63 છે તો 36 થઈ જશે. બરાબર. તો અહીંયા જે છે ભાગાકાર છે તો એને ગુણાકાર કરી દઈશું આપણે. તો શું થશે અહીંયા કે 63 ભાગ્યા જે છે 12 થશે. 63 ભાગ્યા 12 થશે અને આના જે છે ગુણ્યા 36 થશે. તો 12 તરી 36 તો આ તો છે 3 3 9 થઈ જશે. 6 તરી 18 189. એનો મતલબ કે પહેલું વાક્ય આપણું ખોટું છે. પહેલો આપણો જવાબ નથી. ચલો બીજા ઉપર જઈએ. બીજું લખ્યું છે 72 ગુણ્યા જે છે 11 અને ભાગ્યા 66 છે તો એના બદલે શું કરીશું? 33 કરીશું. તો જુઓ 72 ગુણ્યા 11 ભાગ્યા 33 તો 11 તરી 33, 72 ભાગ્યા 3 તો 3 દુ 6, 1 અને 24. આનો મતલબ છે કે આપણું બીજું વાક્ય બિલકુલ સાચું છે. એટલે કે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ગણતરી કરવાની બીજો ઓપ્શન, ત્રીજો ઓપ્શન. તો બીજો આપણો સાચો આવ્યો છે તો ત્યાંથી આપણે સ્ટોપ થઈ જઈશું.